હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ક્રેનિયલ નર્વ્સ વિશે જોઈશું. જે પૂછાય છે MPHWની એક્ઝામ એટલે કે એસઆઈના સિલેબસમાં આ નર્વ્સ વિશે છે, તો આપણે જોઈશું. તો જે ક્રેનિયલ નર્વ્સ છે તે ટોટલ આપણા મગજમાં તેની 12 પેર્સ 12 જોડી આવેલી હોય છે અને તે મગજની વેન્ટ્રલ સાઈડ પર એટલે કે અગ્ર બાજુ જોવા મળે છે. અગ્ર અને પૃષ્ઠ, તમે આ બે શબ્દ ભણ્યા હશો. અગ્ર એટલે જે આપણે જોઈએ, અગ્ર એટલે કઈ બાજુ કહેવાય? તો જો કાચબો હોય છે, કાચબાની જે પીઠ હોય છે જે કડક કડક, તેના પર પૃષ્ઠ કહીશું. અને જે આગળનો ભાગ છે તેનો પગને જે હોય છે જે જગ્યાએ, તેને આગળનો ભાગ કહીશું એટલે વેન્ટ્રલ સાઈડ કહીશું. તો એ રીતના જ આપણા મગજમાં જે આપણું જે ખોપડી, જે આપણા હેડ છે એ સાઈડ હશે તે પાછળનો ભાગ હશે અને જે આગળનો ભાગ હશે તેને વેન્ટ્રલ ભાગ કહીશું. અને એ બાજુએ આપણે આ નર્વ્સ જોવા મળે છે. જે 12 નર્વ્સ છે, જે 12 ચેટા છે, તે આપણે 12 જોડી ચેટા તે એ બાજુ વેન્ટ્રલ સાઈડ પર જોવા મળશે. અને આ નર્વ્સ શું કરે છે? આ નર્વ્સનું કામ શું હોય છે કે જે ઇન્ફોર્મેશન હોય છે, જાણે કે આપણે કઈ વસ્તુ ટચ કરીએ છીએ તો જે આપણે સેન્સ થાય છે, ગરમ છે, ઠંડી છે, તો આ ચેતા તે મગજને પહોંચાડશે અને મગજ એ અનુસાર તેનું રિએક્શન આપશે. અને બીજું કાર્ય છે તેનું કંટ્રોલ ઓફ મસલને કંટ્રોલ કરે છે. અને બીજું છે ગ્લેન્ડ્સ અને ઇન્ટરનલ ઓર્ગન્સને પણ, હાર્ટ, લંગ્સ, એને પણ કનેક્ટ કરે છે. આપણે જોઈશું એક પછી એક નર્વ્સ અને તેનું ફંક્શન શું છે. તે પહેલાં આપણે તેને યાદ રાખવાનું. આપણે કઈ રીતે યાદ રાખી શકીએ એકદમ ઇઝી રીતે? હવે 12 નર્વ્સ છે તો હવે અઘરી લાગે કે ભાઈ કઈ રીતના યાદ રાખવાની, પણ આપણે એને ઇઝી રીતના યાદ રાખશું. પહેલાં આપણે એ જોઈ લઈએ, પછી તેના ફંક્શન જોઈશું તો કઈ રીતના યાદ રાખશું. તો આપણે 12 નર્વ્સ છે તે જોઈએ. પહેલાં ઓલ્ફેક્ટરી છે, પછી ઓપ્ટિક છે, પછી ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, એબ્ડ્યુસન્સ, ફેશિયલ, વેસ્ટિબ્યુલો-કોક્લિયર, વેગસ, ગ્લોસોફેરિન્જિયલ, સ્પાઇનલ એક્સેસરી અને હાઇપોગ્લોસલ. આ આપની 12 નર્વ્સ છે અને તેને યાદ રાખવા માટે આપણે આ જે સેન્ટેન્સ છે, જે વાક્ય છે તેને યાદ રાખશું. ઘણું ઇઝી છે. જો તમને આ યાદ રહી જશે તો આ નર્વ્સ યાદ રાખવી ઘણી ઇઝી પડશે. તો આ વાક્ય શું છે જોઈએ. ફેક્ટરી ઓપન કરવા મોટર ક્લિયર કરી મિનલ એન્ડ તેના સન્સે ત્યાં ફેસ વેસ્ટ કર્યો તો વાઘ ગ્લાસ હાથમાં લઈ સોરી અને હાઈ કહી રહ્યો હતો. આ હાઈ છે. તો ફેક્ટરી એટલે ઓલ ફેક્ટરી, આપણે પહેલી નર્વ્સ. પછી ઓપન એટલે ઓપ્ટિક યાદ રાખીશું, એનો ઓપી છે એટલે ઓપ્ટિક યાદ રાખીશું. પછી આવશે મોટર, તો ઓક્યુલોમોટર યાદ રાખીશું. પછી આવ્યું ક્લિયર, તો ટ્રોક્લિયર યાદ રાખશું. પછી મિનલ, તો ટ્રાઇજેમિનલ, આ મિનલ તો ટ્રાઇજેમિનલ. પછી સન્સ આવ્યા, તો એબ્ડ્યુસન્સ, આ સન્સ જે પાછળનું છે આ CNS સન્સ, એને આપણે બોલશું. તો એ રીતના આપણે સન્સ યાદ રાખશું. પછી જે ફેસ છે તો એના માટે આપણે ફેશિયલ એટલે ફેસ. પછી વેસ્ટ એટલે આપણે પશ્ચિમ દિશામાં કર્યો એનો ફેસ, તો એ આપણે અહીંયા જે આગળ વેસ્ટ છે તે યાદ રાખશું. પછી વાઘ એટલે વેગસ, આ વાઘ આગળનું વાઘ છે તે. પછી ગ્લાસ, તો આ ગ્લોસોમ, તો આપણે તેને આ ગ્લોસો છે તેને ગ્લાસ યાદ રાખશું. ગ્લાસ. પછી સોરી, તો આ એક્સેસરી, તેની પાછળનું સોરી. અને હાઈ, તો આ હાઈ, તો હાઇપોગ્લોસલ. આવી રીતના તમે આ વાક્ય યાદ રાખશો તો યાદ રહી જશે. મને પણ એમ જ યાદ રહ્યું છે. તો ફેક્ટરી, ઓલ ફેક્ટરી, ઓપન, ઓપ્ટિક, મોટર, ઓક્યુલોમોટર, ક્લિયર, ટ્રોક્લિયર, મિનલ, ટ્રાઇજેમિનલ, સન્સ, એબ્ડ્યુસન્સ, ફેસ, ફેશિયલ, વેસ્ટ, વેસ્ટિબ્યુલર, વાઘ, વેગસ, ગ્લાસ, ગ્લોસોફેરિન્જિયલ, સ્પાઇનલ એક્સેસરી, સોરી, સ્પાઇનલ એક્સેસરી અને હાઈ તો હાઇપોગ્લોસલ. આ રીતના આપણે યાદ રાખશું.
જે નર્વ્સ છે 12 તે યાદ રહી જશે. આ વાક્ય તમે યાદ રાખશો તો ઘણું ઇઝી પડશે. તમે તમારી રીતે પણ બનાવી શકો છો કઈ રીતના યાદ રાખવાનું. આ મારી રીત હતી. તો હવે તેના ફંક્શન જોઈએ આપણે. જે ડિફરન્ટ નર્વ્સ છે તેના. આપનું બ્રેન આવું હોય છે ને બ્રેનની વેન્ટ્રલ સાઇડ તમે જોશો તો તમને આ સ્ટ્રક્ચર જોવા મળશે. તો ફર્સ્ટ છે ઓલ્ફેક્ટરી નર્વ્સ. તો તેનું કાર્ય છે સ્મેલનું. આપને જે સ્મેલ આવે છે તો જે સેન્સ આપણે કરીએ છીએ સ્મેલને, તો એ જે આ ઓલ્ફેક્ટરી નર્વ્સ છે એના લીધે આપણે સ્મેલ કરી શકીએ છીએ. પછી તો ઓપ્ટિક નર્વ. તો એ આપણે વિઝન એટલે કે આપણે જોઈ શકીએ છીએ તે આના લીધે ઓપ્ટિક નર્વ્સ આપણે જવાબદાર છે જોવા માટે. ઓક્યુલોમોટર નર્વ્સ એ આઈ મૂવમેન્ટ, પ્યુપિલ કન્સ્ટ્રિક્શન. તો એ આઈ મૂવમેન્ટ આપણી આંખની મૂવમેન્ટ માટે, અને પ્યુપિલ કન્સ્ટ્રિક્શન એટલે આપણે અંધારામાં આપણી જે પ્યુપિલ હશે તે મોટી થઈ જશે. અને જ્યારે અજવાળું હશે ત્યારે આપણી પ્યુપિલ એની જે એનું સ્ટ્રક્ચર છે તે નાનું થઈ જશે. તમે ક્યારેક નોટ કરી જોજો. બિલાડી હોય તમારા આજુબાજુ તો એને પણ નોટ કરજો. જ્યારે અજવાળું હશે ત્યારે એની આંખ જે છે એકદમ સાંકડી થઈ જશે, અને અંધારું થશે ત્યારે એની આંખ ગોલ થઈ જશે. એ પ્યુપિલ જે હોય છે તે. તો ઓક્યુલોમોટર નર્વ છે તે પ્યુપિલ કન્સ્ટ્રિક્શન એટલે સંકોચાવું કંઈ, તો એ પ્યુપિલ કન્સ્ટ્રિક્શનમાં આ ઓક્યુલોમોટર નર્વ કામ કરશે. પછી છે ટ્રોક્લિયર નર્વ. તો એ આઈ મૂવમેન્ટ માટે. તો આંખ માટે 3 નર્વ્સ અત્યાર સુધી આવી છે. ઓપ્ટિક નર્વ, ઓક્યુલોમોટર નર્વ અને ટ્રોક્લિયર નર્વ લાઇનમાં જ છે. ટ્રાઇજેમિનલ નર્વ. તો એ સોમેટો સેન્સરી ઇન્ફોર્મેશન એટલે કે ટચ, પેઇન, ફેસ અને હેડમાંથી જે ફેસ અને હેડમાં ટચ કે પેઇન કરીએ છીએ, પેઇન થાય છે તેના માટે ટ્રાઇજેમિનલ નર્વ જવાબદાર છે. અને ચાવવા માટેના મસલ જે હોય છે તેને પણ આ રેગ્યુલેટ કરે છે ટ્રાઇજેમિનલ નર્વ. એબ્ડ્યુસન્સ નર્વ આઈ મૂવમેન્ટ માટે પાછું આવ્યું. તો 4 નર્વ્સ થઈ. ફેશિયલ નર્વ. ટેસ્ટ એન્ટેરિયર 2/3 ઓફ ટંગ. એન્ટેરિયર એટલે અગ્રભાગ. તો ટેસ્ટ તો આપણી જે ટંગ હોય છે તે 3 ભાગમાં ડિવાઈડ કરેલી હોય છે. સ્ટ્રક્ચરલી તેને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો જે ફર્સ્ટ આગળના જે 2 ભાગ છે તેને માટે ફેશિયલ નર્વ જવાબદાર છે. અને આ જે કાન હોય છે તેના ટચ અને પેન રિલેટેડ જે વસ્તુ હોય છે તે ફેશિયલ નર્વ કરે છે. અને બીજું કંટ્રોલ મસલ યુઝ ઇન ફેશિયલ એક્સપ્રેશન. અને જે આપણે ફેશિયલ એક્સપ્રેશન માટે જે મસલ જવાબદાર હોય છે તેને કંટ્રોલ કરે છે ફેશિયલ નર્વ્સ. વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ એ હિયરિંગ સાંભળવાનું અને આપણા બેલેન્સનું કામ કરે છે. પછી ગ્લોસોફેરેન્જિયલ નર્વ. તો જે આપણે પાછળનો જે બચેલો એક ભાગ છે ટંગનો તેના માટે આ ગ્લોસોફેરેન્જિયલ નર્વ જવાબદાર છે ટેસ્ટ માટે. સોમેટો સેન્સરી ઇન્ફોર્મેશન ફ્રોમ ટંગ, ટોન્સિલ, ફેરિંગ્સ અને કંટ્રોલ સમ મસલ્સ યુઝડ ઇન સ્વેલિંગ. ગરવા માટે જે મસલ્સ હોય છે તેને કંટ્રોલ કરે છે. વેગસ નર્વ. તો સેન્સરી, મોટર એન્ડ ઓટોમેટિક ફંક્શન ઓફ વિઝરા એટલે કે ગ્લેન્ડ્સ, ડાયજેશન, હાર્ટ રેટ તેના માટે જવાબદાર છે વેગસ નર્વ્સ. સ્પાઇનલ એક્સેસરી નર્વ્સ કંટ્રોલ મસલ યુઝડ ઇન હેડ મૂવમેન્ટ. જે હેડ મૂવમેન્ટ માટે જે જવાબદાર છે મસલ્સ તેને કંટ્રોલ કરે છે સ્પાઇનલ એક્સેસરી નર્વ. પછી છે હાઇપોગ્લોસલ નર્વ. એ ટંગના મસલને કંટ્રોલ કરે છે. તો આપણે જોઈ નર્વ્સ. થેન્ક યુ વેરી મચ. અરે બીજું આ પાછું એક વખત જોઈ લો. તો ફેક્ટરી ઓપન કરવા મોટર ક્લિયર કરી મિનલે અને તેના સન્સે ત્યાં ફેસ વેસ્ટ સાઈડ કર્યો તો વાઘ ગ્લાસ હાથમાં લઈ સોરી અને હાઈ કહી રહ્યો હતો. તો ઘણું ઇઝી પડશે તમને યાદ રાખવાનું. આમ તો તમને ઇઝી જ પૂછાય છે. માંડ 2-3 નર્વ્સ પૂછાય છે જે તમે જે પેપર સોલ્વ કરશો આગલા વર્ષના કે કોઈ બીજા મ્યુનિસિપાલિટીઝના
તો તમને ખબર પડશે કે કઈ કઈ નર્વ્સ વિશે વધારે પૂછાયું છે, તો તમે એની પર વધારે ધ્યાન આપજો, તેના ફંક્શન શું છે એ. અને બીજી ખાલી ઉપરથી યાદ રાખી દેજો નર્વ્સ અને તેના ફંક્શન. થેન્ક યુ વેરી મચ.